શનિવાર હનુમાનજીની ભક્તિ માટે ખાસ દિવસ ગણાય છે। એ દિવસે સામાન્ય રીતે ભક્તો હનુમાનજીના મંદિરે બુંદીનો પ્રસાદ ધરાવે છે, પણ સુરતમાં એક એવું મંદિર છે જ્યાં પ્રસાદમાં ચઢાવાય છે જલેબી, અને જલેબીનો પ્રસાદ જ આ સ્થાનની ઓળખ પણ બની ગયો છે। તો આવો આપણે પણ જલેબી હનુમાનજીના દર્શન કરીએ અને જાણીએ એ રહસ્ય કે શા માટે અહીં હનુમાનજીને ધરાવાય છે જલેબી। ભક્તિ ક્યારેક મંત્રમાં મળે છે તો ક્યારેક મૌનમાં, અને ક્યારેક એક સરળ પ્રસાદમાં। સુરતના માંગરોળ નજીક આવું જ એક હનુમાન મંદિર છે, જેની ઓળખ છે ત્યાં ધરાવાતો પ્રસાદ। આ મંદિરનું નામ જ છે જલેબી હનુમાન। તમને નવાઈ લાગી હશે, પણ હકીકત છે કે અહીં હનુમાન દાદાને ફૂલ કે ફળ નહીં, પરંતુ મીઠી જલેબી અર્પણ કરાય છે। તમને થતું હશે કે પણ જલેબી જ કેમ? આમ તો સહજ છે પ્રસાદમાં જલેબી ચઢાવવી, પણ આ સાવ સાદી વાતના મૂળમાં ભક્તિ ભરેલી છે। કહેવાય છે કે વર્ષો પહેલા કોઈ ભક્તે અહીં દાદાને ભાવથી જલેબી અર્પણ કરી, અને ત્યારથી આ પરંપરા અવિરત ચાલી રહી છે। ભક્તોનું માનવું છે કે અહીં જલેબી અર્પણ કરવાથી કષ્ટ, બાધા, દુઃખની કડવાહટ દૂર થાય છે અને જીવન મીઠું થઈ જાય છે। આપણી સંસારની જલેબી જેવી ગુજ છે, એ જલેબી જેવી ગુજ કળિયુગના દેવ, જાગતા દેવ હનુમાનજી, એના સિવાય કોઈ દેવમાં તાકાત નથી કે એની ગુજ ઉકેલી આપે। આ જલેબી હનુમાનજીની 100 રૂપિયાની માનતા રાખે, દરેકના આધિ વ્યાધિ ઉપાધિ જે બી દરેક કોઈ પણ ભક્તની હોય તે એક દાદા ગુજ દૂર કરી દે છે। ભક્તો જલેબી ચઢાવી ચિંતાનો ભાર હળવો થતો અનુભવે છે। ભક્તો શ્રદ્ધાપૂર્વક 3, 5 કે 11 શનિવારની માનતા માને છે। મોટા ભાગના ભક્તોને મનોકામના પૂર્ણ થયાનો પરચો મળ્યો છે, પછી એ સંતાન સુખ હોય કે વિદેશ ગમન, મનોકામના જે પણ હોય હનુમાનજી તે પૂર્ણ કરે છે। વિદેશ જવા ઈચ્છતા જે કોઈ આપણા દર્શનાર્થી છે, એમની પણ વિદેશ જવા માટે 100 રૂપિયાની જલેબીની માનતા રાખે છે, તેમના બી મનોકામના દાદા પૂર્ણ કરે છે। ઓછામાં ઓછા અંદાજે 5 થી 6 હજાર છોકરા છોકરીઓ વિદેશ દાદાના પાસપોર્ટ લગાવીને ગયા છે। જે બેનને વસ્તાર નથી તે બેનને વસ્તાર પણ થાય છે। દર શનિવારે હજારો દર્શનાર્થીઓ આવે છે જલેબી હનુમાનની શરણમાં, તેમની સામે નતમસ્તક થઈ પ્રાર્થના કરવા, પોતાની ભક્તિ વ્યક્ત કરવા, જેમના માટે દર શનિવારે ભંડારાનું પણ આયોજન કરાય છે। અહીં સેવાકીય પ્રવૃત્તિઓ પણ થાય છે, ભંડારો થાય છે ને દાદા અહીં જે લોકો દુખિયારા આવે છે તેમની મનોકામના પૂર્ણ કરે છે, અને જે દીકરા દીકરીઓના વિઝા નથી મળતા વિદેશ જવા માટે, એ લોકોની દાદા મનોકામના પૂર્ણ કરે છે ને અહીંયા દિવસો દિવસ ભક્તોનો ભક્તો વધુ ને વધુ પ્રમાણમાં અહીં દર્શનાર્થે આવે છે ને દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે। નાના હોય, મોટા હોય, સુખિયા હોય, દુખિયા હોય, દરેકની દાદા મનની ઈચ્છા પૂરી કરે છે। સમય બદલાયો અને શ્રદ્ધા બળવાન બનતી ગઈ, પણ ગોળ ગોળ અને મીઠી જલેબીના પ્રસાદની પરંપરા હજુ નથી બદલાઈ। આજે પણ સવારથી સાંજ સુધી જલેબીની સુગંધ આ મંદિર પરિસરમાં શ્રદ્ધાનો પુરાવો આપે છે। પ્રસાદની મીઠાશ જલેબીને કારણે નહીં, પણ ભક્તિના ભાવને કારણે છે, જે ભાવ હનુમાન દાદાએ પ્રેમથી સ્વીકાર્યો છે। એટલે જ તો આ સ્થાનનું નામ પડ્યું છે જલેબી હનુમાન। સુરતના માંગરોળનું જલેબી હનુમાન મંદિર, શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ જ્યાં ઉમટી પડે એ સ્થાન। આ સ્થાન પ્રત્યેની ભક્તોની આસ્થા અતૂટ અને અખૂટ છે, જેનું કારણ છે અહીં સ્થાપિત સ્વયંભૂ સાક્ષાત હનુમાનજી। હનુમાનજીની હાજરીનો પુરાવો છે ખુલ્લું આકાશ। નહીં સમજાયું? સમજાઈ જશે, બસ એકવાર તમે આ સ્થાન સાથે જોડાયેલો ઇતિહાસ જાણો એટલી વાર। સુરતના માંગરોળ ગામની સીમમાં વસે છે સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા। શ્રદ્ધાનું આ સ્થાન વિશેષ છે, જ્યાં હનુમાન દાદાની સાથે સાથે શિવજીના દર્શન થાય છે। અહીં હનુમાનજીની સ્થાપના પણ ચમત્કારથી કમ નથી। લોકવાયકા છે કે વર્ષો પહેલા માંગરોળના સ્થાનિક પાઠક પરિવારના સદસ્યને
સ્વપ્નમાં આવી હનુમાનજીએ પોતાની હાજરી બતાવી. તપાસ કરતા ખેતરમાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવી. સાથે શિવલિંગ પણ પ્રગટ થયા. એટલે સીમમાં જ તમામની સ્થાપના કરી દેવાઈ. ભૂખી નદીના કિનારે આપણો પ્રસિદ્ધ જલેબી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. સ્વયંભૂ હનુમાનજી છે. આ રત્નેશ્વર મહાદેવ, શિવ શક્તિ પ્રમાણ રત્નેશ્વર મહાદેવ અને માતાજી રૂપે પાર્વતી માતાનો 2 શિવલિંગ છે અને જલેબી હનુમાનજી મહારાજની પ્રતિમા છે. સામાન્ય રીતે દરેક મંદિરની એક સંરચના હોય છે, પણ કેટલાક મંદિર રચના કરતા વધુ વિશ્વાસ પર ઊભા હોય છે. એનો જ પુરાવો છે જલેબી હનુમાનજી. તમને અહીં વિશાળ લીમડાનું ઝાડ દેખાશે, પણ દાદાના મસ્તક પર કોઈ છત નહીં દેખાય, કારણ કે આ મંદિરમાં કોઈ શિખર નથી. એની સાથે પણ રસપ્રદ દંતકથા છે. વડીલો કહે છે કે વર્ષ 1990માં આ સ્થાને મંદિરના જીર્ણોદ્ધાર અને પુનઃનિર્માણનું કાર્ય શરૂ થયું, પરંતુ મંદિરની છત જેટલી પણ વાર બનાવો એ તૂટી જ જતી. સ્વયં દાદાનો એ સંકેત હતો કે તેમને ખુલ્લા આકાશ નીચે જ રહેવું છે. લીમડા અને બિલીપત્રના વૃક્ષ નીચે જ તેમની સ્થાપના થઈ હતી. એટલે પહેલા તે લીમડાવાળા હનુમાન તરીકે પણ ઓળખાતા. જો કે સમય જતા ભક્તિની પરંપરાથી નામ પડ્યું જલેબી હનુમાન. છત બાંધવા નથી દેતા. અમારા પૂર્વજોને 150 વર્ષ પહેલા સપનામાં આવેલા ને તેમણે કીધું કે આ જગ્યાએથી અમને કાઢ. પછી બહાર કાઢી ને ગામમાં લઈ જતા હતા, પણ ગામમાં નહીં ગયા અને અહીંયા જ આ વગડામાં જ વસવાટ કર્યો અમારા ખેતરના શેડા પર. આજે લગભગ કઈ નહીં તો બી 150 વર્ષ થયા. દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. જલેબી હનુમાનજીની પ્રસિદ્ધિ માત્ર ગુજરાતમાં જ નહીં, આસપાસના રાજ્યમાં પણ હવે તો ફેલાય છે. ભક્તો અહીં આવે છે, હાથ જોડી શીશ ઝુકાવે છે, મનોકામના પૂર્ણ થતા ભગવાનનો આભાર માને છે. અને એટલું જ નહીં, કેટલાક ભક્તો તો હાથમાં કરતાલ લઈ ભક્તિના રંગમાં નખ શીખ રંગાઈ જાય છે. એ આખા દક્ષિણ ગુજરાતમાંથી માંડીને ગુજરાતને હવે તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દૂર દૂરથી રાજસ્થાન બધેથી ભાવિ ભક્તો આવે છે. દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. ને દાદા જે કોઈની શ્રદ્ધાળુની જે કોઈ શ્રદ્ધા હોય તે મુજબ એને ફળ આપે. કોઈને વહેલું ફળ મળી જાય ને કોઈને મોડું, પણ ફળ મળે ને મળે જ છે. અહીં આકાશ જ છત છે અને શ્રદ્ધા જ આધાર. ભક્તો આ મંદિરને અધૂરું નથી માનતા, પણ હનુમાનજીની ઈચ્છાનું સ્વરૂપ માને છે. વરસાદ હોય કે સૂરજ તપે, ભક્તો તો શ્રદ્ધા અને વિશ્વાસના એ જ ભાવથી આવે.